भगवती सूत्र उदाहरण अधिकार ઉદાહરણ વ્યાયામ ઉપાદાન કેટલું અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઉપાદાન પણ એના પણ જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ. જેનું ઉત્કૃષ્ટ ઉપાદાન હોય તે જ ભવમાં રત્નત્રયની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે. જેનું ઉપાદાન ઉત્કૃષ્ટ હોય તે સાધક જલ્દીમાં જલ્દી નિર્વાણનું અધિકારી બની શકે. જે ઉત્કૃષ્ટ પાત્ર હોય તે જલ્દીમાં જલ્દી સમસ્ત આશ્રમના કારણોને ખતમ કરી શકે. જગન્ય જે પાત્ર હોય તેના 5-25 ભવો પણ થાય. મધ્યમ પાત્ર એના 5-10 ભવો પણ થાય. અને ઉત્કૃષ્ટ પાત્ર તે ભવની અંદરમાં તેની મુક્તિ. તો આ પાત્રતા જીવની જે બને છે એ ભીતરમાં રહેલા કષાયો જ્યાં સુધી જીવની અંદરમાં તીવ્ર હોય ત્યાં સુધી જીવ મુક્તિને યોગ્ય બની શકતો નથી. મુક્તિને યોગ્ય તે જ બની શકે કે જ્યાં સુધી આ સંજ્ઞાઓનો સંગ ન છૂટે ત્યાં સુધી જીવ. અને જો અનંતાનુબંધી કશાયને સંજ્ઞા કહી છે. અનંતાનુબંધી કશાય પણ છે, અનંતાનુબંધી કશાય સંજ્ઞા પણ છે. અનંતાનુબંધી કશાય ભીતરનો 14 પ્રકારનો પરિગ્રહ છે તેમાં પણ સામેલ છે. કશાય અનંતાનુબંધીનો ક્રોધ તે સંજ્ઞા પણ છે, તે ભીતરનો પરિગ્રહ પણ છે અને તે કશાય પણ છે. આ કશાયની અવસ્થા કેટલી વ્યાપક છે અને એમાં અનંતાનુબંધીના કશાયો આમ સતત વ્યક્તિ આવેશમાં રહેતો હોય એટલે કશાય અનંતાનુબંધી છે એવું એનું મીટર નથી. જેને સ્વરૂપની રુચિ જ ન થાય એ અનંતાનુબંધીનો ક્રોધ. નિશ્ચયથી સ્વરૂપની રુચિ વાળા જુઓ કેટલા. નિશ્ચય નિસ્વરૂપની રુચિ સિવાય બીજું કાંઈ જ ન હોય ને બીજું કાંઈ જોઈએ જ નહીં, બીજું કાંઈ ખપતું જ ન હોય ને માત્ર જેને સ્વરૂપ દર્શન સ્વરૂપ પ્રાપ્તિ સિવાય કાંઈ કોઈ અપેક્ષા નથી, કોઈ ઈચ્છા નથી. અને બધી ઈચ્છાને અપેક્ષાઓથી વ્યક્તિ જ્યારે બહાર આવે ત્યારે જ વ્યક્તિ સહી અર્થમાં આ પાત્ર બને. મંદ વિષયને સરળતા સહ આત્મજ્ઞાન આ 3 પ્રકારની પાત્રતા આપણે બોલીએ છીએ ભજનમાં, પણ આપણે તો બોલીએ છીએ. ઈચ્છે છે જોગીજન કેવી પાત્રતા. મંદ વિષયને સરળતા સહાજ્ઞા સુવિચાર કરુણા કોમલતાદી ગુણ પ્રથમ ભૂમિકાના. વૃત્યા વિષયાદિ જે જીવની વર્તમાન આ કશાયોની અવસ્થા કેવી ચાલી રહી છે. પહેલી જ પાત્રતામાં મંદ વિષયને સરળતા. કોઈ પણ વ્યક્તિ હોય ને, ગમે તે મંદ પંથની વ્યક્તિ હોય ને, પણ સહજ સરળ બની જાય. તો સહજ સરળતામાં સરળતા નહીં એટલે વિકૃતિ, ટેડા મેળા પણ એ શેનાથી બને છે? જીવની અંદરમાં વિપરીતતા, વિકૃતિ, ટેડા મેળાપણું એ બધું શેનાથી બને?
યોગ જળ છે, ઉપયોગ ચેતનવન છે. તો ઉપયોગ અજ્ઞાન રૂપ બને અને યોગ અશુભ બને. શેનાથી? મંદ વિષયને સરળતા સહ આત્મ, જ્યાં સુધી જીવની અંદરમાં સહજ મંદ કશાય, મંદ વિષયને સરળતા, વિષયો મંદ ન બને એટલે કે કશાયો મંદ ન બને ત્યાં સુધી જીવની અંદરમાં સહજ સરળતા ન આવે. અને થોપેલી કોઈ પણ ચીજ હશે ને એ ક્યાં સુધી ટકે? થોપેલી કોઈ પણ ચીજ હોય એ રીએ ક્યાં સુધી? એની અવધિ, એની મર્યાદા ક્યાં સુધી? જ્યાં સુધી નિમિત્ત હાજર ન હોય ત્યાં સુધી. નિમિત્ત હાજર થયું એટલે શું થાય? કેવું બને? એક નિમિત્ત આવતાની સાથે વ્યક્તિની વર્તમાન અવસ્થા કેવી બની જાય? કેવું એનું જીવન બની જાય? એક ક્ષણની અંદરમાં માનેલું, વાંચેલું, રટેલું, ગોખેલું બધું શું થાય? કેમ? તો પોતે પોતાને માને છે કે હું જાણું છું, મને ખબર છે ને? જો નથી પ્રકૃતિની ખબર, નથી પોતાની ખબર. શું ખબર છે? તેની ખબર છે. ખાવાની ખબર નથી તો એની શેની ખબર છે? શેની ખબર છે? અને દરેક વ્યક્તિ એમ બોલે મને ખબર છે. નથી એને નેગેટિવ પ્રકૃતિની ખબર, નથી આત્માની ખબર, તો એને ખબર શેની છે? અને જે ખબર છે એ બોલે છે, કોણ બોલે છે ખબર છે? ઈગો. મને ખબર છે એ બોલે છે, ઈગો બોલે છે. શેની ખબર છે? શું ખબર છે? કોઈને પણ મળવાનું નવું શું ખબર છે? શું ખબર છે? નવા ન્યૂઝ. વ્યક્તિ છે ને જીવંત પેપર છે. ઓલું પેપર તો વાંચ્યું હોય એમાં 2-4 દિનના સમાચાર હોય, જ્યારે વ્યક્તિ તો જીવતું જાગતો અખબાર છે. હમણાં તાજા સમાચાર. જે વ્યક્તિની અંદરનો આ પ્રકૃતિ સાથે જીવનો જ્યાં સુધી નાતો, રિલેશન છે, ત્યાં સુધી જીવ સહજ સરળ કદી બનવાનો નથી. મંદ વિષયને સરળતા સહાજ્ઞા સુવિચાર, કરુણા, કોમળતાદી ગુણ પ્રથમ ભૂમિકા ધારા. આ પ્રથમ ભૂમિકા શેની? નિર્વાણ માર્ગની, મુક્તિના માર્ગની આ પ્રથમ ભૂમિકા. જેને બોધિ, જેને સમ્યક દર્શન પામવું હોય એના માટેની આ પ્રથમ ભૂમિકા છે. મંદ વિષયને સરળતા. જેનામાં મંદ વિષય હોય તે જ વ્યક્તિ સહજ સરળ બની શકે. વિતરાગનો ધર્મ, આત્મધર્મ, સ્વભાવરૂપ ધર્મ, સ્વસમયરૂપ ધર્મ એટલો સરળ છે, એટલો સરળ છે કે જેનું કોઈ આ વિકૃતિથી, વિષમતાથી જ આપણે સ્વભાવરૂપ ધર્મને અનુભવી શક્યા નથી. હવે જો આપણને જુઓ કે મારામાં કેવા પ્રકારની શું વિષમતાઓ છે. એ વ્યક્તિની જોવાની ક્ષમતા નથી અને વ્યક્તિ જોઈ શકતી નથી. મંદ વિષયને સરળતા, જો સરળ બની ગયો, જેના વિષયો મંદ બને તે જીવ સહજ સરળ બની જાય. કે શું થાય? જ્યાં સુધી વ્યક્તિની અંદરમાં આવી સુખ બુદ્ધિ છે, પરમા સુખ બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ આવો સહજ સરળ બની શકતો નથી. અને સહજ સરળ નહીં બનવામાં આ મંદ વિષય નથી એટલે કશાયો મજો અહીંયા મંદ બતાવી, મંદતા. હજી ઉપશમ ક્ષયોક્ષમને વાત છે. આ ભૂમિકા ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે પ્રથમ ભૂમિકા બતાવે છે. તો આપણા વર્તમાન આપણી આ પ્રથમ ભૂમિકા બની છે. મોક્ષ માર્ગ ઉપર કદમ ઉઠાવવું છે ને, ક્યારે ઉઠે? મુક્તિના માર્ગ ઉપર જીવનું કદમ ક્યારે ઉઠે? એ બેઠો છે તો ચાલી શકે, સૂતો છે તો ચાલી શકે, ગમે તે અવસ્થામાં છે તો પણ એ ચાલી શકે. મંદ વિષયને સરળતા હોય તો
જે સહજ સરળ બને એટલો સરળ બને, પાણીથી પણ વધારે તરલ ને સરળ બની જાય. પાણી કેટલું તરલ સરળ છે. એ પાણીમાં ગમે તે નાખો, અગર પાણીને ગમે ત્યાં નાખો તો પણ પાણીની જ રહેલી જે એની શક્તિ છે, એના ગુણધર્મ છે, એ કદી પણ કોઈ હાલતમાં એ ગુણધર્મ ખતમ ન થાય. પાણીની રહેલી શીતળતા અને પાણીની રહેલી નિર્મલતા એ કોઈ પણ સમયે ક્યારેય પણ એ વિષમ ન બને. સાફ સુફ કરેલું, પોતાપ કરેલું, પટ્ટો મારેલું પાણીમાં કેટલું ગંદુ લાગે છે. પણ બકેટમાં એમને એમ રાખી દો 2, 3, 4 કલાક તો શું થાય? તમારે કાંઈ નહીં કરવાનું, તમારે સખણું બેહવાનું. બે ક્યાં કરો તો સરળ બની જાય. જો વ્યક્તિ એમના સ્વસ્થ શાંત બેસી શકે તો વ્યક્તિ સરળ બની ગયો. હળી કરે ને, હળી કરવાનો જે ભાવ છે, ઈરાદો છે, એ જ વિષમતા બતાવે, એ જ વિકૃતિ બતાવે. એ જ એની એવી વિષમતા છે, એટલી વિષમતા છે કે જેની કોઈ સીમા નહીં, એટલી ને એવી વિષમતા એ વ્યક્તિની અંદરમાં ભરી છે. આ વિષમતાથી માણસને જો બહાર આવવું હોય તો વ્યક્તિએ વર્તમાનની અંદરમાં આ કશાયો તરફ એને જોવું જોઈએ. એને મારી અંદરમાં કશાયો શું કામ કરે છે, મારા કશાયો કેવા છે, એની તીવ્રતા, એની મંદતા, એની કેવી કેવી અવસ્થાઓ છે, એ વ્યક્તિ જો બરાબર પોતાની વર્તમાન અવસ્થાને વ્યક્તિ જો બરાબર જોઈ શકે તો જરૂરી વ્યક્તિ એકવાર એમાંથી બહાર આવી જવાની. આ કશાયોમાંથી વ્યક્તિ જરૂર મુક્ત થઈ જવાની. તો મંદ વિષયને સરળતા સ આજ્ઞા સુવિચાર કરુણા કરુણાતાદિ ગુણ પ્રથમ ભૂમિકા. આ પ્રથમ ભૂમિકા આપણા વર્તમાન જીવનમાં આપણી આ બોલવામાં નહીં, વાંચવામાં નહીં, માનવામાં નહીં, જીવનમાં અનુભવમાં આવી પ્રથમ ભૂમિકા આપણી બની છે. જુઓ, આ સમજે ને રાજકોટની અંદરમાં બનેલું છે. ચૈત્ર શુદ્ધ પાંચમનું બનેલું, નવમનું. કેવી છે અવસ્થા? એમાં જીવની કેવી કેવી અવસ્થા બને છે, એના પરિણામ કેવા કેવા પ્રકારના હોય છે, એ વાત આખી અંતિમ સંદેશ નામ આપ્યું છે. આપણા જીવનનો અંતિમ સંદેશ આમાં મળે. આપણા જીવનનું અંતિમ સુધારવું હોય તો પણ આમાંથી મળે. પણ જિજ્ઞાસુ હોય, રુચિવાળો હોય તો આ કાર્ય થાય. જો રુચિ ન હોય, જિજ્ઞાસા ન હોય તો એ વાંચે, સાંભળે, સરસ અવાજ હોય તો બોલે, બીજાને પણ સરસ લાગે, પણ પોતાની વર્તમાન અવસ્થા એ પ્રથમ ભૂમિકા બની શકે નહીં. જેને પ્રથમ ભૂમિકા આવી બનાવી હોય એને મંદ વિષયને સરળતા, પછી સહાજ્ઞા સુવિચાર. જો તમે ગમે ત્યાં જાઓ ને, ગમે કરો ને, આનંદકાળ જીવનો કેમ વ્યતીત થઈ ગયો, મંદ વિષયને સરળતા સ આજ્ઞા સુવિચાર. આજ્ઞાનું કેમિકલ એવું છે, આજ્ઞા એક ચીજ એવી છે, આ કર્મને અને એમાં પણ ઘાટી અને એમાં પણ અનંતાનુબંધીના કશાયો ને ઉપશમ ક્ષયોપશમ ક્ષય કરવાની જો એની શક્તિ હોય તો અત્યાર સુધી આટલું બધું સાંભળે છે તો થઈ જવું જોઈએ. પણ કેમ થતું નથી? કેમ બનતું નથી? કેમ થતું નથી? ઘણા પ્રયાસો પણ થોડુંક જોવા પણ મળે, છતાં આ અનંતાનુબંધીના કશાયો જીવની અંદરમાંથી કેમ એનાથી જીવ ઉપર ઉઠતો નથી? ક્યાં અટકી ગયો છે? જો વ્યક્તિને ખ્યાલ આવે પોતાને તો જરૂરી વ્યક્તિ એમાંથી બહાર આવ્યા વગર રહી ન શકે. તો પોતાની વર્તમાન પ્રથમ ભૂમિકા એની ભૂમિકા તૈયાર કરવામાં સમય જાય. આનંદકાળ આપણો પાસ થઈ ગયો એ ભૂમિકા તૈયાર કરવામાં, અને હજી સુધી ભૂમિકા તૈયાર થઈ કેટલી થઈ? થોડી થોડી કહો છો તો કેટલી થઈ? કેટલા પોઈન્ટ થઈ?
કઈ એનું બેરોમીટર. ભૂમિકા થોડી થોડી તમે બોલો છો મનમાં, પણ મને ખ્યાલ આવે છે તમે બોલો છો કે થોડી થોડી તૈયાર થઈ, પણ કેટલી થોડી થોડી તૈયાર થઈ? થોડી થોડી તૈયાર થઈ, બરાબર, સારું છે, સારી વાત છે. કેટલી થોડી થોડી તૈયાર થઈ? પેલા જ કહી દીધું કે નિમિત્ત ના આવે ત્યાં સુધી બધું બરાબર છે, નિમિત્ત આવે ત્યારે ખબર પડે કે તારી થોડી થોડી તૈયારી કેટલી છે. નિમિત્ત સામે નિમિત્ત અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસ્થિત થાય ત્યારે વર્તમાન મારી ભૂમિકા કેવી તૈયાર થઈ છે એને ખબર થાય. પોતાની ભૂમિકાની તૈયારી કેટલી ને કેવી છે એ નિમિત્ત આવે, નિમિત્ત આપણને બતાવે કે મારી વર્તમાન હું ક્યાં બેઝ ઉપર છું, હું ક્યાં ઊભો છું. વર્તમાન મારી અવસ્થા શું છે એ આપણને નિમિત્ત બતાવી આપે. બેરોમીટર છે, સાધકનું બેરોમીટર છે નિમિત્ત. સાધક ક્યાં સુધી પહોંચ્યો છે, એની કેટલી અંદરમાં પ્રગતિ થઈ છે આધ્યાત્મિક ક્ષેત્રમાં, એનું સામે નિમિત્ત આવે ત્યારે ખબર પડે. વાંચેલું, સાંભળેલું, રટેલું બધું હોય, ગમે એટલું હોય, અને વ્યક્તિનું નિમિત્ત બધું ફૂટબોલ થઈ જાય તો વ્યક્તિની 1 પોઈન્ટ જેટલી પણ ભૂમિકા તૈયાર છે નહીં. 1 પોઈન્ટ જેટલી તૈયારી જ નથી. વ્યક્તિ એમ બોલે છે, માને છે, પણ તૈયારી નથી, ભીતરની તૈયારી. અને આ તો ભીતરની તૈયારી જોઈએ, આપણે બહારની તૈયારી તો ચાલે નહીં ભાઈ. હું માની લઉં તો હું પહોંચી ગયો, પણ એ તો માનવાનું અહીં કામ નથી. આ તો અનુભવવાની વાત છે, અને અનુભવ જેને જેને થયા છે અને જેને જેને અનુભવો કર્યા છે એ આ બધી પ્રોસેસમાંથી પાસ થયા છે. કારણ કે બધા જીવોની અંદરમાં ઉદય તો સતત જીવ ગમે તે હોય, ગમે એટલા ભવોથી જીવ આ પરિભ્રમણ અનંત કાળથી તો કરી જ રહ્યો છે, તો એની અંદરમાં ઉદયરૂપ અવસ્થા તો સતત ચાલી રહી છે. અને ઉદયની સાથે એકરૂપ છે એટલે તો ભૂમિકા તૈયાર નથી થઈ. ભૂમિકા તૈયાર નહીં થવાની પાછળ કારણ મેન છે જીવનો ઉદય સાથે એકરૂપ થવું. અને જે જીવો ઉદય સાથે એકરૂપ બને એની ભૂમિકા કદી તૈયાર થાય નહીં. અને તૈયાર ન થાય તો એ વ્યક્તિ શું પામી શકે, એ શું કરી શકે? જીવ આવ્યો ત્યારે ભવો લિમિટેડ લઈને આવ્યો હતો, અને અહીંથી જાય ત્યારે અનંત ભવો બનાવીને જાય. તો એને ખબર થઈ, એની ખબર થઈ કેમ? તો શું કર્યું એને? એ 100 વર્ષ જીવે કે 1000 વર્ષ જીવે, પણ એને શું કામ કર્યું? એ જેટલા વર્ષ એ વ્યક્તિ જીવી એટલા વર્ષમાં એ વ્યક્તિએ પોતાનું કામ શું કર્યું? આ પ્રથમ ભૂમિકા એની તૈયાર કરી. અને એ પ્રથમ ભૂમિકા પણ જો એની તૈયાર ન થઈ હોય તો એનું જીવન એટલું બધું લાંબુ જીવો, ઘણું લાંબુ જીવા, પણ કેવું જીવા? જાજુ જીવે એની કોઈ વિશેષતા નથી, કેવું જીવન જીવે એની વિશેષતા છે. 5-25 વર્ષ જીવે ને, અને કોઈ 1000 વર્ષ જીવે ને જે કામ ન કરી શકે ને, એવું એ 5-25 વર્ષની અંદરમાં એનું કામ થઈ જાય. એ જીવન જીવા કહેવાય. અને એ જીવનથી, એવા જીવનથી ઉપલબ્ધિ થાય. બાકી સંજ્ઞા પ્રમાણે જીવે, આદત પ્રમાણે જીવે, બેહોશીથી જીવે તો એનાથી ઉપલબ્ધિ ન થાય, એનાથી વધારે મૂર્છિત થાય. અને જેની મૂર્છિત અવસ્થાની વધતી ચાલે એ જીવ કદી આ તો ભવ પાર થવાની વાત છે. બાકી વ્યવહારમાં તમારી જે અંદરમાં પ્રકૃતિઓ કામ કરે છે તો કરવાની જ છે. એમાં કાંઈ આ જાગરણ સાક્ષી ભાવ પ્રત્યા સિવાય આ બધી જ પ્રકૃતિઓ સક્રિય છે દરેક વ્યક્તિમાં, દરેક જીવમાં. જીવ ગમે ત્યાં હોય, પછી એને વ્યક્ત કરવાના સાધન એની પાસે હોય અગર ન હોય, પણ દરેક જીવની અંદરમાં બધી જ પ્રકૃતિઓ કામ કરી રહી છે. આ પ્રકૃતિઓથી ઉપર ઉઠવા માટેની આ વાત છે. તો મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર. કોણ આજ્ઞાનો વિચાર કરી શકે? સહ આજ્ઞા સુવિચાર. પછી આવ્યું કરુણા, કોમલતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા था. શું આવ્યું? ક્યારે આવે? આ એક એક શબ્દનું મૂલ્ય તમે આંકો ને તો તમે મૂલ્ય ન કરી શકો. શબ્દનું મૂલ્ય પણ તો એનો અર્થ, એનો ભાવાર્થ અને એનો
રહસ્ય અને પરમાર્થ જેને પામવું હોય તો તે જ પામી શકે કે જેની આવી પ્રથમ ભૂમિકા તૈયાર હોય. એ જ વ્યક્તિ આનું આ રહસ્ય પામી શકે, અને જે એનું રહસ્ય પામી શકે, પોતાનું આત્માનું રહસ્ય પામી શકે, એને આત્મા અનુભૂતિ થયા વગર રહી જ ન શકે. આ નક્કી છે. એટલે 3 પ્રકારની પાત્રતા બતાવે છે: જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. આ જગન્ય પાત્રતા, જગન્ય પાત્રતામાં કેવી વાત છે, અને એ વ્યક્તિની અંદરમાં જો સક્રિય બને, પ્રેક્ટિકલ બને, તો આ કાર્ય એનું પ્રથમ ભૂમિકા બનાવવામાં અનંત જન્મો ગયા. બોધિ પ્રાપ્ત કરવામાં 25 મિનિટ જોઈએ. ભૂમિકા ગ્રાઉન્ડ બનાવવામાં અનંત જન્મો, અને પામવું હોય તો પણ જો એ પામી શકે કે જેની આવી ભૂમિકા બની હોય તો. પામવાનો સમય કેટલો, અને એ પામવાની તૈયારી કરવાનો સમય કેટલો? સમય અનંતકાળ ગયો. એટલે અનંતકાળ, અનંત ભવો ગયા તો પણ હજી પ્રથમ ભૂમિકા મારી છે કે દીધા છે? નિશ્ચય છે? વ્યક્તિની ભીતરમાં એવો નિર્ણય છે કે મારી પ્રથમ ભૂમિકા, મારું બેજ તૈયાર છે, એવું માણસ બોલી શકે? કેમ ન બોલી શકે? બોલે તો પ્રદર્શન થઈ જાય, કારણ કે છે નહીં, ભૂમિકા એની છે નહીં. અને ભૂમિકા હોય તો એને બોલવાની જરૂર નહીં, પામી જાય. જેની ભૂમિકા હોય એને બોલવાની જરૂર નહીં, પામી જાય. નક્કી. પછી જગન્ય તો મધ્યમ કે ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હોય, મધ્યમમાં મધ્યમ, ને જગન્યમાં જગન્ય. જગન્ય જેની પાત્રતા છે, પ્રથમ પાત્રતા, પ્રથમ ભૂમિકા, ત્યાં છે સંયોગ, સમ, રૂપ, અવસ્થા. આ બધી પ્રકૃતિઓ. મધ્યમ છે એમાં છે ઉપશમ, અને ઉત્કૃષ્ટ છે એમાં બધી ક્ષય. બધી જ પ્રકૃતિઓ ક્ષય થઈ જાય, બધી પ્રકૃતિઓથી વ્યક્તિ મુક્ત થઈ જાય, ત્યારે પછી પેજ જન્મની અંદર પ્રકૃતિઓથી જ વ્યક્તિ ઉપર ઉઠી ગઈ. રૂકાવટ જે હતો જીવને મોક્ષ માર્ગમાં, નિર્વાણના માર્ગમાં, તે પ્રકૃતિઓનો ભીતરમાં અવરોધ બધો દૂર થઈ ગયો. પછી એને કોઈ રૂકાવટ કરી શકનાર નથી. કોઈ એને ક્યાંય આમ બધામાં બધી અને ગમે પ્રવૃત્તિઓ એની ચાલે. કદાચ યોગ છે એટલે પ્રવૃત્તિઓ દિનચર્યા તો હોય, પણ દિનચર્યાની અંદરમાં પણ એને જ્ઞાનની વૃદ્ધિ થયા વગર રહી ન શકે. એની એવી દ્રષ્ટિ તીક્ષ્ણ બની જાય, એટલી અદભુત એની દ્રષ્ટિ બની જાય કે બધાની અંદરમાં એ પોઝિટિવ થિંકિંગ કરે. એનું પોઝિટિવ થિંકિંગ હોય. એ નેગેટિવમાં પોઝિટિવ હોય. જેની ભૂમિકા બી તૈયાર થઈ, નેગેટિવમાં પોઝિટિવ દેખાય, અને જેની ભૂમિકા તૈયાર નથી અને પોઝિટિવમાં નેગેટિવ દેખાય. આ એની વર્તમાન અવસ્થા નક્કી થઈ જાય કે મારી ભૂમિકા કેટલી તૈયાર છે, હું કેટલો તૈયાર છું. એ બોલે ભલે ગમે તે, પણ એની ભૂમિકા તૈયાર કેવી થઈ? જો વ્યક્તિની ભૂમિકા તૈયાર હોય તો ગમે એવું નેગેટિવ હોય, ગમે એવું દ્રશ્ય હોય, ગમે એવું નિમિત્ત હોય, તો પણ એની અંદરમાં પોઝિટિવ જોઈ શકે, અને એમાંથી એને પોઝિટિવ મળી શકે. જે પોઝિટિવ જોઈ શકે એને પોતાનું પોઝિટિવ મળી શકે. બીજામાં પોઝિટિવ જોઈ શકે એ વ્યક્તિને અંદરમાં પોતાનું પોઝિટિવ છે એનો એને અનુભવ થઈ જાય. કેવું કામ છે? પણ જ્યાં સુધી વ્યક્તિ અદભુત પાત્ર હોય, એવી યોગ્યતા હોય જેની જબરજસ્ત, અને છતાં એની અંદરમાં જોનારને નેગેટિવ દેખાય, તો વ્યક્તિની સમજવાની વર્તમાન અવસ્થા એની થિંકિંગ છે. પણ કારણ કે થિંકિંગ કર્યા વગર તો કોઈ જીવ, મનુષ્ય રહી શકતો જ નથી. કાંઈ પણ હોય તો સોચે ને, આ કેમ છે, આ શું છે, એ તો સોચે જ છે. ઓલાને સોચવું જ ન પડે કાંઈ. એને કંઈ જે છે એનામાં છે, હું મારામાં છું. એ એનું કરે છે, મારે મારું કામ કરવાનું. અને જે વ્યક્તિ પોતે પોતામાં ટકી શકે છે એને બહારમાં કોઈ નિમિત્તો ખેંચી શકતા નથી. અને જે વ્યક્તિ પોતામાં ન રહી શકે એ રાખવાનો ગમે એટલો પ્રયાસ કરે તો ન રહી શકે. અને જેની અંદરમાં જાગરણ સાક્ષી ભાવ પ્રગટી ગયો એને કોઈ બહાર લઈ જઈ ન શકે, એને કોઈ બહાર ન ખેંચી શકે. ગમે એવા નિમિત્ત આવે તો પણ એને કોઈ ખેંચી શકે નહીં. તો આ પ્રથમ ભૂમિકા કેટલી ને કેવી અદભુત છે. મંદ વિષયને સરળતા,
સહાજ્ઞા સુવિચાર, કરુણા, કોમલતાની ગુણ. આ પ્રથમ ભૂમિકાની વાત છે. તો આપણી અંદરમાં આવી સહાજ્ઞા સુવિચાર, આજ્ઞાનો વિચાર જીવે કદી કર્યો છે? અને હું તો ઘણી વાર બોલું છું, આરાધના આજ્ઞા વગર 3 કાળમાં છે જ નહીં. ચોથવારો હોય કે ત્રીજવારો હોય કે પહેલવારો હોય કે 5મો હોય કે 6વારો હોય, ગમે ત્યાં હોય, ગમે તે વિદેશ ક્ષેત્ર હોય, ઈર્વત હોય કે ભરત હોય, આ 3 ક્ષેત્ર કર્મ ભૂમિના ભરત, ઈર્વત ને વિદેશ, ગમે તે ક્ષેત્ર હોય, ગમે તે સમય હોય, પણ વર્તમાનમાં આજ્ઞાને આધીન છે. અને આજ્ઞામાં નથી તો શેમાંય નથી. અને આજ્ઞામાં છે તે બધામાં છે. બધામાં છે એટલે આજ્ઞાથી એનો ઉપયોગ જગજોર બની જાય. આજ્ઞા જ્યાં સુધી ન સ્વીકાર બને ભીતરથી, ત્યાં સુધી ઉપયોગ કદી જાગી શકતો નથી. ઉપયોગને જગાડી શકે છે આજ્ઞા. એવું અદભુત છે આ આજ્ઞાનું કેમિકલ કે જીવની અંદરમાં રહેલી બધી વિભાવરૂપ પ્રકૃતિઓ જે છે એ બધાને ઓગાળી નાખે, બધી પીગળી જાય. આજ્ઞા જ્યાં જ્યાં આવી અને જ્યાં જ્યાં આજ્ઞા પહોંચી ત્યાં બધી જ પ્રકૃતિઓ પીગળી જાય. એક પણ પ્રકૃતિ રહી ન શકે અને વ્યક્તિની છલાંગ લાગ્યા વગર રહી શકે નહીં. યોગથી કદી પણ મુક્તિ સંભવિત નથી. યોગથી 2 ચીજ થવાની, ત્રીજી ચીજ છે જ નહીં. થાય ક્યાંથી? હોય તો થાય ને, એની ક્ષમતા જ નથી, એની આ પહોંચ જ નથી. યોગથી, મનથી 2 ચીજ. મનમાં વિચાર, આપણા મનમાં વિચાર 2 જ છે. શું બને? તો નિર્વિકલ્પ અવસ્થા બને. એ શું થયું? જોવા ત્રીજી ચીજ, જેનામ નથી આવી ગઈ અવસ્થા. રાખું બદલી ગયું બધું. મનમાં વિચાર, કોઈ પણ વ્યક્તિમાં વિચાર 2 જ. શું બને? અશુભ. વાણી પણ, માણસનું દિમાગ ઠેકાણે હોય તો સારું બોલે, અને માણસનું દિમાગ વિકૃત બની ગયું હોય, નિમિત્તને આધીન વ્યક્તિ બની ગઈ હોય તો એની વાણી વૈખરી વાણી નીકળે. કેવી વાણી હોય? અને એ વાણીની અંદરમાં કેવા એના શબ્દો હોય ને કેવી. જો શબ્દ જ છે, પણ એ શબ્દને ફોર્સ કોણ આપે છે? પ્રકૃતિ. જેમ ટીવી ટાવરથી રિલે થાય ને, એને ફોર્સ કોણ આપે? જે કઈ પ્રોગ્રામ હોય ને એ તો કેસેટ બની જાય અંદરમાં, એરટાઇટ રૂમમાં, કે જ્યાં કોઈનો અવાજ પણ ન આવે, જ્યાં માત્ર બધા સેટ થઈ ગયેલા હોય સાધનો, અને એ વ્યક્તિ બોલનાર જે વક્તવ્ય આપતી હોય, ભજન હોય, કીર્તન હોય, સત્સંગ હોય કે જે કાંઈ હોય એ બોલી દે, એની કેસેટ થઈ જાય. સીધી કેસેટ કઈ ટીવી ટાવર ઉપર ન જાય, સીધી વ્યક્તિ ન બોલી શકે. એ વ્યક્તિનું પહેલા બધું સેટ થઈ ગયું અને ત્યાં એ જ રૂમમાં એને બોલવાનું, એ બોલે એટલે કેસેટ બની જાય. પછી કેસેટ રિલેટ થાય. પણ એને ફોર્સ કોણ આપે? એને ફોર્સ કોણ આપે? એ શબ્દને કોણ ફોર્સ આપે? તમે ટીવી જુઓ છો ને, સમાચાર સાંભળો છો, ફોન તમે લ્યો છો, બધા ટાવરોથી રિલે થાય છે. ટાવર ન હોય તો ટાવર ઉપર શું કામ મૂકવામાં આવે? શું પકડે? શેનાથી પકડે? હવામાંથી પકડે. પણ આમાં શું છે? આ કરંટ ન હોય તો આ ખોટું શું કરે? આ તો જળ છે. આ શું કરે? ડેટ. ટીવી ટાવરે ડેટ, બધું ડેટ. એમાં ઇલેક્ટ્રિસિટી છે એને ફોર્સ આપે છે. ઇલેક્ટ્રિસિટીનો જે કરંટ છે એ કરંટની 1 મિનિટમાં ગતિ કેટલી છે? 1,66,000 કિલોમીટર. એટલી ઝડપથી એ શબ્દને ફોર્સ આપે છે, એટલે શબ્દ ભાગે છે. હવાની ગતિ તો બહુ લિમિટેડ છે, કલાકના 100 કિલોમીટર. હમણાં આવ્યું ને સેન્ડી, શું થયું? મહાસત્તાને ગમરોળી નાખી. જોઈ લો, ચાલે કોઈનું અહીંયા ગમે એવી મહાસત્તા આમ ચપટી વગાડે ને ત્યાં બધું સાફ થઈ જાય. કુદરતની સામે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સત્તા, કોઈ પણ સાધનો બધા ક્ષણોમાં ઠપ. ગમે એટલું ગોઠવું હોય તમે, હાથ પેઢીનું તમે કહો કે હાથ પેઢી કાંઈ ન થાય, પણ એક ક્ષણમાં બધું હવાના ઓલા પત્તાનું મહેલ હોય ને એની માફક 108 માળની ઇમારત હોય, પણ ભૂકંપ એવો થાય તો શું થાય? રે ઇમારત
એને આમ એવો આઈડિયા લગે કે ગમે એવો ભૂકંપ આવે તો કાંઈ ન થાય, પણ એના બધા હિસાબો ચોપડામાં રહી જાય. વાં જાય તો ઠેર થઈ જાય, વાં જઈને જોવે તો આખો ઠેર દેખાય, અને ઘણી વાર તો આખા મકાનો જમીનની અંદરમાં સમાઈ જાય. શું ચાલે એનું? ભૂતશાસ્ત્રીઓ પણ કહી નથી શકતા કે ક્યારે થશે અને શું થશે. આવી એક કુદરતની એક જ ક્ષણ એ કેવું કામ કરી નાખે છે. એ બધી બહારની જે ક્ષણો થઈ એની અંદરમાં આટલા વર્ષોએ આટલા સમય સુધી બધું તૈયાર કર્યું, અને આવું સરસ લાગે, જોવો તો તમે ખુશ થઈ જાઓ, પણ એક ક્ષણમાં એ બધું સાફ કરી નાખે. એમ આપણી અંદરમાં આપણો ઉપયોગ જાગે તો શું સાફ કરી નાખે?